ત્રીજા મુદ્દાની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે, પરંતુ વોર્ડ નંબર 1માં વિકાસના દાવા કરતા સમસ્યાઓનું સત્ય વધુ ગાજી રહ્યું છે। શહેરનો પ્રવેશ દ્વાર ગણાતા આ વિસ્તારમાં લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। પીવાના પાણીની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે નળમાંથી સ્વચ્છ પાણી નહીં પરંતુ ડહોળું અને કાળા રંગનું પાણી આવી રહ્યું છે। ત્યારે સવાલ થાય કે શું આ છે સ્માર્ટ સિટીની ઓળખ? વોર્ડ નંબર 1ના 12 જેટલા વિસ્તારોમાં પાણીની પ્રોબ્લેમ, ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની વ્યવસ્થા નથી, ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને અનેક રજૂઆત કરવા છતાં પણ સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવતું નથી। હવે સ્થાનિકો કહી રહ્યા છે કે ચૂંટણી આવે ત્યારે વચનોનો વરસાદ થાય, પણ ચોમાસે પાણી ભરાય ત્યારે લોકો તણાઈ રહ્યા છે, તો તેનું જવાબદાર કોણ છે? પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, મુખ્ય માર્ગો પર અવ્યવસ્થા છે। શું આ વિકાસના મોડેલનું ઉદાહરણ છે? વોર્ડના મતદારોનો મિજાજ હવે સ્પષ્ટ થઈ ગયો છે કે પાર્ટી માત્ર વચનો નહીં, કામ કરીને બોલે। હવે સવાલ એ છે કે શું આ વખતે નેતાઓ વચનો નહીં પરંતુ જવાબ આપશે ખરા, કે ફરી એકવાર મતદારોને માત્ર આશ્વાસન જ આપવામાં આવશે? અને હવે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જ્યારે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે જ હવે સ્થાનિક નેતાઓ હવે ક્યાંક ને ક્યાંક વોર્ડમાં દેખાઈ રહ્યા છે, બાકી એક પણ દિવસે વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા આંટો મારવામાં આવતો નથી તેવા સ્પષ્ટપણે હવે આક્ષેપો થઈ રહ્યા છે। જ્યારે મતદારો પણ સવાલ કરી રહ્યા છે કે વિકાસ ક્યાં છે? હવે નાગરિકો પણ જવાબ માંગી રહ્યા છે, કારણ કે હવે છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 1ના નાગરિકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આરોગ્ય પર પણ અસર પડી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વોર્ડ નંબર 1ના પૂર્વ કાઉન્સિલર હરીશ પટેલ જોડાઈ ગયા છે। હરીશભાઈ, જનતાના કામ કરવામાં તંત્ર અને સ્થાનિક નેતા મીંડું છે, શું કહેશો? જનતા જે કામ છે, તમે જે મુદ્દા કીધા છે કે ગંદા પાણીની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, અમે જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી જ્યારે પણ વિસ્તારમાં કોઈ પણ નાગરિકનો ફોન આવે કાં તો કોઈ પણ સમસ્યા અમારા ધ્યાનમાં આવી હોય, તાત્કાલિક ધોરણે એના નિરાકરણ માટે અમે પગલાં લીધેલા છે। પણ કેટલી વાર એવું પણ થાય છે કે સમસ્યાના સમાધાન માટે જે મશીનરીની જરૂર હોય, જે 35 વર્ષથી ભાજપની સરકાર છે, પૂરી ક્ષમતામાં 19 અલગ કર્યા છે, દરેક વોર્ડ લેવલે જે મશીનરીની જરૂર હોય એ આજની સુધી પૂરી પાડી નથી શકતી। એટલે ઘણી વાર જે સમસ્યાનું સમાધાન જે અડધો કલાકનું કામ હોય પણ 3-3, 4-4 દિવસ સુધી મશીનરીના અભાવને લીધે થઈ શકતું નથી। હરીશભાઈ, આપને શું લાગે છે કે વોર્ડ નંબર 1ની જનતા ફરી કોંગ્રેસ પર વિશ્વાસ કરશે? કારણ કે વોર્ડ નંબર 1માં તો 4 કાઉન્સિલરો કોંગ્રેસના છે। વોર્ડ નંબર 1ની અંદર મેં પોતે અપક્ષ ઉમેદવારી કરેલી છે અત્યારે, અને હું અપક્ષ ઉમેદવારી કરીને મારું ફોર્મ ભરેલું છે અને અપક્ષ ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડવાનો છું અને મને વિશ્વાસ છે કે હું અપક્ષમાં લડીશ તો પણ વોર્ડ નંબર 1ની તમામ જનતા, તમામ મતદારો મારી પર વિશ્વાસ કરીને મને જંગી બહુમતીથી જીતાડશે। હરીશભાઈ, હવે જો જ્યારે વિપક્ષ દ્વારા ફોર્મ ભરવામાં આવે છે ત્યારે વિપક્ષનું હવે સત્તાધારી પક્ષ સાંભળતી નથી તેવા આક્ષેપો વિપક્ષ કરતું હોય છે, ત્યારે હવે અપક્ષ ઉમેદવારને જનતા કેમ વોટ આપે? અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે તો 5 વર્ષ જે છેલ્લા હતા એની અંદર અમે જે કામો કરેલા છે એ કામોના વિશ્વાસના આધારે અમે અમારા વિસ્તારમાં વોટ માંગવા માટે જઈશું અને અમને વિશ્વાસ છે અમારા કામગીરીના ધારાધોરણ જોઈને અમારા વોર્ડના લોકો અમને મતદાન કરશે અમારા। હરીશભાઈ, જો હવે કાઉન્સિલરો દ્વારા કામગીરી કરાઈ હોત તો પછી આજની તારીખમાં પણ ગંદુ પાણી ત્યાં વિસ્તારમાં ન આવતું હોત? કામગીરી તો કરાયેલી હોય છે, પણ આજે સમસ્યા થઈ હોય, આજે છેલ્લા કેટલાય સમયથી નાગરિકોને મુશ્કેલી પડી રહી છે। જ્યારે પણ વિસ્તારના લોકો કોઈ પણ સમસ્યા માટે અમને ફોન કરે છે તો અમે તાત્કાલિક ધોરણે એના સમસ્યાના સમાધાન માટે અમે જે પગલાં લેવાના હોય લઈએ છીએ। હરીશભાઈ, હવે ત્યાં વોર્ડ નંબર 1ના સ્થાનિક લોકો દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જ્યારે અમે નેતાઓને ફોન કરી રહ્યા છે, અમારા કાઉન્સિલરોને ફોન કરી રહ્યા છે તો ફોન ઉપાડતા નથી અને ખાસ કરીને આવતા પણ નથી। એવો તો પ્રશ્ન અમારા આજ દિન સુધીમાં અમારા ધ્યાન પર નથી આવ્યો। જેને પણ કોઈ ફોન કરતા હોય રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી અમારા મોબાઈલમાં કોઈ મિસ કોલ બાકી રહે એવું અત્યાર સુધી અમારે બન્યું નથી। તો હવે આવનારા સમયમાં હવે જે લોકો ચૂંટાઈ આવશે તે લોકો સ્થાનિકો માટે શું નવું કરશે? લોકો ચૂંટાઈ આવશે ખબર નહીં, પણ હું એક અપક્ષ ઉમેદવાર તરીકે જે ચૂંટાઈ તો જે સમસ્યાઓ છે મારા સ્વભાવ પ્રમાણે એનું
પરમેનન્ટ સોલ્યુશન માટેના પગલાં ભરવામાં આવશે. જી જી બિલકુલ હરીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે વડોદરા વોર્ડ નંબર 1માં પીવાના પાણીની સમસ્યા ખૂબ સામે આવી રહી છે. જે પ્રમાણે ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે તેથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે પાણી ત્યાં પહોંચી રહ્યું છે તે ખૂબ ગંદુ છે અને ત્યાંના સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ ક્યાંક ને ક્યાંક જોખમ ઊભું થયું છે. છેલ્લા ઘણા સમયથી આ પાણીની સમસ્યા જોવા મળે છે. સ્થાનિકો કહી રહ્યા છે કે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. ત્યાં વાહન પાર્ક કરવાની પણ જગ્યા નથી.